હવે લાસ્ટ સેશનમાં આપણે જે અનુકંપી અને પરાનુકંપી તંત્ર વિશે જોયું, તો અનુકંપી તંત્ર કે જે ઇમરજન્સી કન્ડિશન એમાં સક્રિય થાય, જ્યારે પરાનુકંપી તંત્ર નોર્મલ પરિસ્થિતિમાં સક્રિય થાય. ઇમરજન્સી કન્ડિશન એટલે ભાગો યા લડોની પરિસ્થિતિ, અથવા તો જેને કહી શકાય કે ફક્ત બીક લાગવી એ જ અનુકંપી તંત્ર સક્રિય થાય એવું નથી. આપણે દોડીએ છીએ તો પણ અનુકંપી તંત્ર સક્રિય થાય, આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તો પણ અનુકંપી તંત્ર સક્રિય થાય. કારણ કે દોડવું હોય તો આપણા ધબકારા વધેલા હોવા જોઈએ, પ્રેશર વધેલું હોવું જોઈએ, શ્વાસ ઉચ્છ્વાસની એક્ટિવિટી વધેલી હોવી જોઈએ, જેથી ઝડપથી ઓક્સિજન જે છે એ ડિલિવર થાય. તો અનુકંપી તંત્ર આપણે ફરીથી જોઈએ. ધારો કે તમે બેઠા છો અને તમારું 10thનું 12thનું રિઝલ્ટ આવવાનું હોય, નીટનું રિઝલ્ટ આવવાનું હોય, તો પણ તમને અંદરથી બીક છે, મીન્સ કે અનુકંપી તંત્ર કેવું છે? સક્રિય છે. રેડી? ઓકે, ચાલો. પરાનુકંપી તંત્ર કે જે નોર્મલ પરિસ્થિતિની અંદર સક્રિય હોય છે. તો પરાનુકંપી તંત્ર શું કરશે? નોર્મલ પરિસ્થિતિમાં જે સારું તે કરે. અનુકંપી તંત્ર શું કરશે? કે જે ઇમરજન્સીમાં જે સારું તે એ કરશે. જો ફરીથી અનુકંપી તંત્ર સક્રિય થાય તો હાર્ટ રેટમાં વધારો થાય. શા માટે હાર્ટ રેટ વધવા જરૂરી છે? તો કે હાર્ટ રેટ વધે તો બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધે તો ઝડપથી ઓક્સિજન ડિલિવર થાય. ઝડપથી ઓક્સિજન ડિલિવર થાય તો સ્નાયુ જે છે એ ઝડપથી એટીપી બનાવશે, શ્વસનની પ્રક્રિયા કરશે. ઝડપથી વધારે એટીપી બનશે તો આપણે વધારે ભાગી શકીશું. તો શ્વાસ ઉચ્છ્વાસનો દર કેવો થાય? શ્વાસ ઉચ્છ્વાસનો દર વધે. રેડી? આંખની કીકીનો વ્યાસ ઇમિડિયેટલી કેવો થઈ જાય? વધી જાય. એટલે કે આંખની કીકી વ્યાસ વધે એટલે કે વિકોચન થાય. જ્યારે ઇમરજન્સી કન્ડિશનમાં પાચનની કોઈ રિક્વાયરમેન્ટ નથી. કાલે મેં કીધું શા માટે પાચનની કોઈ રિક્વાયરમેન્ટ નથી? તો કે પાચનમાં જે જઠરનું સંકોચન થાય, આંતરડાનું સંકોચન થાય, એના માટે જરૂરી જે પણ એનર્જી છે એ આપણે ઇમરજન્સી કન્ડિશન દરમિયાન બચાવવી જોઈએ, જેથી અનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય ને એટલે તમારી પાચન એક્ટિવિટી ઘટે. સાહેબ એવું પણ સાંભળેલું હોય કે ઘણા લોકો જે સતત ટેન્શનમાં રહેતા હોય ને એને અપચાની સિટ ડાઉન, એને અપચો થાય વગેરે વગેરે જેવું થાય. તો શું કામ એવું થાય? તો હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે કોઈ વ્યક્તિ સતત 2 મહિના સુધી ટેન્શનમાં છે, કોઈ કારણ હોઈ શકે, સટો રહીમાં જીરઈમાં હોય, તો એનું પાચન તંત્ર આખું બગડે. કારણ કે સતત ટેન્શનમાં હોવું એટલે અનુકંપી સિસ્ટમ કેવી એક્ટિવેટ હોય? આપણે કાલે જોયું કે અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ હોય તો જઠરનું સંકોચન ઘટે, પાચક રસનો સ્ત્રાવ ઘટે, આંતરડાનું સંકોચન ઘટે. એટલે કે ઓલ ઓવર પાચન એક્ટિવિટી છે એ કેવી થાય? ઘટે. સમજ્યા? પાચન એક્ટિવિટી ઘટે. પ્લસ અપવાદ રૂપે HCl નો સ્ત્રાવ વધે છે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જઠરનું સંકોચન ઘટે, આંતરડાનું સંકોચન ઘટે, પાચક રસનો સ્ત્રાવ ઘટે. પણ મેં તમને કાલે કીધું કે અપવાદ રૂપે HCl નો જે સ્ત્રાવ છે એ વધે. એવું તમે જોયું હોય કે કોઈ વ્યક્તિ સતત ટેન્શનમાં હોય ને તો એને જઠરના ચાંદા પડી જાય. સતત ટેન્શનમાં હોય એટલે અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ હોય તો HCl નો સ્ત્રાવ વધે. HCl નો સ્ત્રાવ વધે તો જઠરમાં વધુ ચાંદા પડી જાય. બહાર કાઢો. રેડી? તો આવું આપણે જોયું હતું. જ્યારે નોર્મલ પરિસ્થિતિની અંદર જે સારું તે કરે. એટલે આનો મિનિંગ એવો છે કે અનુકંપી તંત્ર જે છે એ દરેક સ્નાયુનું સંકોચન વધારે નો, આનું વધારે, આનું વધારે, આ વધે, આ ઘટે, ઘટે, ઘટે. સમજે? દરેક એક્ટિવિટીને એ ફૂલ ફ્લેજમાં લીવર નથી મારતી.
જેને લીવર મારવું જોઈએ ઇમરજન્સીમાં એને મારે. ચાલો હું તમને સાદી રીતે સમજાવું. ચાલો પહેલાં આપણે આનું જોઈ લઈએ. તો આમાં શું થાય? હાર્ટ રેટ છે, એમાં શું થાય? ઘટાડો થાય. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય. શ્વાસ ઉચ્છ્વાસ એક્ટિવિટી ઘટે. આંખની કીકીનું સંકોચન થાય. જઠરનું પાચન વધે. આંતરડાનું સંકોચન વધે. જઠરનું સંકોચન વધે. પાચક રસનો સ્ત્રાવ થાય. અપવાદ રૂપે HCl નો સ્ત્રાવ પણ આમાં વધે છે. ચાલો સાહેબ હું તમને એક પ્રશ્ન પૂછું. બે વ્યક્તિ હોય, રમેશભાઈ અને સુરેશભાઈ. રમેશભાઈ એન્ડ સુરેશભાઈ. રેડી? હવે રમેશભાઈ છે ને દોડી રહ્યા છે. આ ભાઈ બેઠા છે, સુરેશભાઈ બેઠા છે. ઓકે, તો રમેશભાઈ છે એની આંખની કીકીનો વ્યાસ કેવો હશે? વધુ. કેમ વધારે હોય? હા, દોડવું એટલે એ બોડી માટે ઇમરજન્સી કન્ડિશન છે. આંખની કીકીનો વ્યાસ કેવો હોય? વધેલો હોય. સમજાય છે? આ બેઠા છે તો ઓછો હોય. સમજાય? બીજો પ્રશ્ન, રમેશભાઈ દોડીને સીધા થિયેટરમાં પહોંચી જાય. થિયેટરમાં અંધારું છે અને આ પણ પહોંચે છે, તો કોને તાત્કાલિક દેખાશે? ન દેખાય, રમેશભાઈ દેખાય, કારણ કે એની આંખની કીકીનો વ્યાસ વધુ છે, વધુ એમાઉન્ટમાં પ્રકાશ જશે. અચ્છા, બીજું એક એડ કરી દઉં છે, કાલે મેં નહોતું કીધું. લાળ, અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ હોય ને તો આપણી લાળ ઘાટી થાય. જ્યારે પરાનુકંપી સિસ્ટમમાં લાળ છે ને એ પાતળી બને. તમે જોજો, તમે દોડો ને તો તમારી લાળ છે ને એ ઘાટી થઈ જાય. રેડી? અને જો તમે નોર્મલ પરિસ્થિતિમાં હોય તો તમારી લાળ પાતળી હોય. અનુકંપી ટેન્શનમાં હોય તો ઘાટી હોય. રેડી? એટલે કોઈ વ્યક્તિની જે થૂક છે, લાળ છે, એના આધારે પણ આપણે કહી શકીએ કે એ કેટલા ટેન્શનમાં છે, કેટલું અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ છે, શું છે, વગેરે વગેરે. અચ્છા, હવે મારે તમને એક બીજી વાત કરવી છે. 2 વે સિસ્ટમ સમજાવું. જુઓ, આ અહીંયા પંખાની સ્વિચ છે. એ સ્વિચ ચાલુ કરો એટલે પંખો ચાલુ થાય. આને 1 વે કહેવાય. 2 વે કોને કહેવાય? 2 વે આને કહેવાય કે જો હું પંખાને આમ ફેરવું છું અને પંખો ચાલુ થઈ જાય અને અહીંયા સ્વિચ પડી જાય તો આને 2 વે કહેવાય. તો અનુકંપી સિસ્ટમ છે ને 2 વે સિસ્ટમ છે કે આપણને બીક લાગે છે, ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસ આ બધું થઈ જાય, પણ આમાંની જો કોઈ એક એક્ટિવિટી આપણે જો સ્ટાર્ટ કરીએ તો પણ અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય. એટલે શું? હવે આમાં કંઈ આપણે આપણી ઈચ્છા મુજબ આ બધું તો કાંઈ કરવાનું નથી, પણ આ કરી શકીએ. તમે બધા બેઠા બેઠા ટ્રાય કરો. તમે અત્યારે નોર્મલ પરિસ્થિતિમાં બેઠા એટલે કે પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ છે. હવે મેં શું કીધું કે 2 વે સિસ્ટમ છે. જો તમે શ્વાસ ઉચ્છ્વાસ કે જે આપણે કરી શકીએ એ ઝડપથી મનશો ને લેવા, તો તમારું અનુકંપી સિસ્ટમ છે ને એક્ટિવેટ થાય. તમારે જોવું, પહેલાં તમારે હાથ અહીંયા રાખવાનો, નોર્મલ ધબકારા હોય. હવે જેમ તમે શ્વાસોચ્છ્વાસની એક્ટિવિટી વધારશો ને, તમારે જોવું ધીમે ધીમે ધબકારા તમારા વધતા જાય. આ તો તમે મોનિટર ન કરી શકો, બાકી તમારી આંખની કીકી ધીમે ધીમે વધતી જાય. સમજ્યા તમે? ચાલો, હવે આ બાબત ઉપરથી હું તમને એક ક્વેશ્ચન પૂછવા માગીશ. જોજો, ક્વેશ્ચન નંબર 1. એસિટાઇલ કોલિનનું ઇન્જેક્શન રમેશભાઈને આપતા શું એક્ટિવિટી થાય? હું પ્રશ્ન પૂછવા માંગીશ. એસિટાઇલ કોલિનનું ઇન્જેક્શન રમેશભાઈને આપતા, ચાલો, હાથમાં સંકોચન થાય? થાય. શું કામ? નો. હાથમાં કયા સ્નાયુ હોય? રેખિત સ્નાયુ. રેખિત સ્નાયુની સપાટી ઉપર કયું રિસેપ્ટર જોવા મળે? હા, કોનું ઇન્જેક્શન આપ્યું? રેડી? તો હાથમાં સંકોચન થાય કે ન થાય? ધ્રુજરી આવે ને? યસ, હાથમાં સંકોચન થાય. આખું મેડિકલ સાયન્સ આ બેઝિક રિસેપ્ટર ઉપર રહેલું છે. સમજ્યા તમે? ચાલો આગળ. હાર્ટ રેટ કેવા થશે રમેશભાઈના? હા, શા માટે? એટલા માટે કે આપણે કોનું ઇન્જેક્શન આપ્યું? એસ્ટ્રેલ કોલિન. એસ્ટ્રેલ કોલિન ક્યાંથી સ્ત્રાવ પામે? પરાનુકંપી ચાલક ચેતાઓમાંથી પણ પામે ને. તો એ હૃદયના સ્નાયુ ઉપર બેસે તો હાર્ટ રેટમાં શું થાય? ઘટાડો થાય. તો આપણે બહારથી ઇન્જેક્શન આપશું, એસ્ટ્રેલ કોલિન આપશું તો હાર્ટ રેટમાં શું થાય? ઘટાડો થાય. બ્લડ પ્રેશરમાં શું થાય? ઘટાડો થાય. લાળ કેવી હોય?
પાતળી. આંખની કીકીનો વ્યાસ ઘટે. વેરી ગુડ. HCl વધે. આપણે જંતુનાશક દવા હોય ને એ પરાનુકંપી સિસ્ટમને એક્ટિવેટ કરે. તો આજે તમે જોયું હોય કે જંતુનાશક દવા પીધા પછી ફીણ વળતા હોય. તો ફીણ શું છે? તો કે જઠરનું સંકોચન તીવ્ર થાય, કારણ કે પરાનુકંપી જઠરનું સંકોચન વધે તો અંદરથી બધો રસ બહાર આવ્યો હોય, પ્લસ લાળનું પ્રમાણ એટલું વધી જાય. તો જંતુનાશક દવા પીવાથી જે વ્યક્તિ મરે એના હાર્ટ રેટ ઓછા થઈ ગયા હોય એટલે મરે કે વધારે થઈ ગયા? હા, ઓછા. તો એવા કિસ્સામાં આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ, શું પ્રિકોશન લેવા જોઈએ? એના ધબકારા વધારવા જોઈએ. કેવી રીતે વધારશો? હા, હું તમને બહુ સાદી રીતે ચર્ચા કરું. તમને અત્યારે દાખતરી તાલીમ નથી આપતો, પણ જંતુનાશક દવા પીધેલ વ્યક્તિ પેશન્ટ છે, તમે શું એને એમ કહેશો ચાલ બેટા સૂઈ જાઓ, હોસ્પિટલ આવે ત્યાં સુધી સૂઈ જવાનું કહો તો શું થશે? ધબકારા, એના ધબકારા આપણે હોસ્પિટલે ન પહોંચ. હા, એને શું કરશું આપણે? નહીં. યસ, સિગરેટ. પણ એ વસ્તુ હજી નહીં તમારા મગજમાં બેસે, પણ આપણે એને બીવડાવશું. બીવડાવશું તો કઈ સિસ્ટમ એક્ટિવેટ થશે? તો ધબકારા મેન્ટેન રહેશે, વધેલા રહેશે. સમજાય? કોઈ પણ મોટા ભાગના જે ઝેર છે, સાપનું ઝેર છે, વીછીના ઝેર છે, જંતુનાશક દવાઓ છે કે કોઈ પણ આવી અન્ય દવાઓ જે છે મોટે ભાગે પરાનુકંપી સિસ્ટમને એક્ટિવેટ કરે છે, ધબકારા ઘટે છે, જેથી વ્યક્તિ જે છે મરે છે. ધબકારા ઘટે તો પ્રેશર કેવું થઈ જાય? પ્રેશર ઘટે તો ઝડપથી ઓક્સિજન ડિલિવર ન થાય, અને એમાંય જો મગજને ચેતાકોષને ઓક્સિજન ડિલિવર ન થાય એટલે વ્યક્તિ મૃત્યુ પામે. હાથને ને એને છે ને એ ન મળે તો હાલે, હાથ તો કાપી નાખશું છેલ્લે, ગેંગ્રીન થઈ જાય તો હાલશે, પણ મગજને મળવું જોઈએ. સમજાય? ચાલો બીજું એક્ઝામ્પલ. કિસ્સા નંબર 2. રમેશભાઈને એડ્રીનાલિન ઇન્જેક્શન આપતા કઈ ઘટના બને છે એની ચર્ચા કરીએ. બોલો, હાથમાં શું થશે? નહીં ધ્રુજે. વેરી ગુડ. કેમ? હાથમાં કે સ્નાયુ હોય? રેખિત સ્નાયુમાં કઈ ચાલક ચેતા જાય? દૈહિક. દૈહિક કોનો સ્ત્રાવ કરે? એસિટાઇલ કોલિનનો. મીન્સ કે અનુકંપી ને પરાનુકંપી હાથમાં ન જાય તો એડ્રીનાલિનનું ઇન્જેક્શન આપશો તો હાથનું સંકોચન થાય? ન થાય. શું કામ? તો કે ત્યાં એડ્રીનર્જિક રિસેપ્ટર નથી. એટલે આ રિસેપ્ટરનો ખ્યાલ હોવો જરૂરી. બાકી કાંઈ ન આવડે, મેથ્સ સહેલું પડે એના કરતાં. પણ આ જો આવડશે તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, ખૂબ જ. ચાલો, એડ્રીનાલિનનું ઇન્જેક્શન આપતા બોલો હાર્ટ રેટમાં શું થશે? વધારો થાય સાહેબ. અનુકંપી સિસ્ટમ. યસ, રેડી ને? ચેતાંતમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય અને સ્નાયુ ઉપર બેસે, કે ઇન્જેક્શન આપો અને રુધિર થ્રુ બેસે, બેની ઇફેક્ટ કેવી આવશે? સરખી. ચાલો, બ્લડ પ્રેશરમાં શું થાય? એડ્રીનાલિનનું ઇન્જેક્શન આપીએ તો વધારો થાય. પછી લાળ કેવી બનશે? ઘાટી બનશે. કીકીનો વ્યાસ વધશે. HClનું પ્રમાણ વધશે. યસ. અચ્છા, હું તમને બીજું એક ક્વેશ્ચન પૂછું છું. સાહેબ, જમી લીધા પછી જમીને તાત્કાલિક આપણે શું ચાલવા નીકળી જવું જોઈએ? નહીં. પરફેક્ટ. શા માટે સમજાવો? જમીને ચાલશું તો ચાલી એટલે કઈ સિસ્ટમ એક્ટિવેટ થશે? અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો પાચન એક્ટિવિટીમાં શું થાય? ઘટાડો થાય. તો જમીને કેટલા ટાઈમ પછી હાલવું જોઈએ? જમીને આમ તો સૂઈ જવું જોઈએ. સામાન્ય રીતે પાચન એક્ટિવિટી જનરલ જો હું વાત કરું, ડિપેન્ડ છે ખોરાક ઉપર, પણ હું તમને જનરલ વાત કરું ને તો જમીને બપોરનું આપણે જમણવાર હોય ને તો એમાં 1-2 કલાક સુધી આપણે કાંઈ કરવું ન જોઈએ. પણ કરો તો એમાં કંઈ ફેર ન પડે. મીન્સ કે ફેર પડે પણ એમ કંઈ તમે મરી નથી જવાના. પણ આ પરફેક્ટ છે. આજે ઘણા બધા લોકો શું કરે ખબર? જમણવારમાં ગયા હોય ને તો 50 જાંબુ ખાઈ જાય. કેટલા? 50 જાંબુ ખાઈને કે હાલો પાચન કરવા હાટું ગામને આટો મારે, ધોળે અડધા તો. એટલે જે પાચન થવું જોઈએ ને એ ન થાય, જે ખોરાક આગળ વધવો જોઈએ એ ન થાય. કારણ કે તમે દોડશો તો વધુ ને વધુ જેમ અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થશે ને તો તમારું સંકોચન હાવ સ્ટોપ થઈ જશે. સમજાય તમને? આપણે જોયું કે નિકોટિન છે, તમાકુની અંદર રહેલું નિકોટિન લો ડોઝમાં એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ હતું ને, તો લો ડોઝમાં હાર્ટ રેટ વધારશે.
હાઈ ડોઝમાં ઘટાડશે. આજે ઘણા બધા તમે એવું જોયું હોય કે મોટી ઉંમરની વ્યક્તિને ડાક્ટર સાહેબ બીડી પીવાનું કહે અથવા તમાકુનું કહેતા હોય, એની પાછળનું કારણ શું? હા, તો કે હાઈ ડોઝમાં પરાનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો પાચન એક્ટિવિટી વધે. સમજ્યા તમે? રેડી? ચાલો. તો મિત્રો, અનુકંપી અને પરાનુકંપી પહેલી વખત છે તમે શું ધારતા હતા અને શું નીકળું, હજી મારે 108 વખત તમને કહેવું પડશે. ભાવાર્થ સમજો 108 વખત એટલે શું, ત્યારે તમને મગજમાં બેસશે ને જે દિવસે મગજમાં બેઠું તે દિવસે આખું સિસ્ટમ જેને કહેવાય કે કેવી રીતે વર્ક થાય છે મગજ દ્વારા, કેવી રીતે કંટ્રોલ થાય છે બોડીનો, એ પરફેક્ટલી ખ્યાલ આવશે. ફરીથી નેક્સ્ટ સેશનમાં અનુકંપી અને પરાનુકંપી સાથે ફરીથી મળીશું.